સુરત શહેર અને જિલ્લામાં એસટી બસના ભાડામાં ફરી વધારો કરવામાં આવ્યો છે। નવી ભાડા રચના મુજબ 10 કિલોમીટરથી વધુની મુસાફરીમાં મુસાફરોને ટિકિટ માટે 3% વધુ રકમ ચૂકવવી પડશે। નોંધનીય છે કે માત્ર છેલ્લા 10 મહિનામાં એસટી ભાડામાં કુલ 13% વધારો થઈ ચૂક્યો છે। સુરત શહેર અને જિલ્લામાં એસટી બસના ભાડામાં ફરી વધારો કરવામાં આવ્યો છે। નવી ભાડા રચના મુજબ 10 કિલોમીટરથી વધુની મુસાફરીમાં મુસાફરોને ટિકિટ માટે 3% વધુ રકમ ચૂકવવી પડશે। નોંધનીય છે કે માત્ર છેલ્લા 10 મહિનામાં એસટી ભાડામાં કુલ 13% વધારો થઈ ચૂક્યો છે। ભાડામાં વધારાના કારણે સુરતથી ચાલતી એક્સપ્રેસ બસનું ભાડું અગાઉ 208 રૂપિયા હતું, જે હવે વધીને 214 રૂપિયા થયું છે, જ્યારે વોલ્વો બસનું ભાડું 670 રૂપિયાથી વધીને 636 રૂપિયા કરવામાં આવ્યું છે। આ વધારાથી દૈનિક મુસાફરી કરનારા તેમજ લાંબા અંતરની મુસાફરી કરનારા મુસાફરો પર વધારાનો આર્થિક બોજ પડ્યો છે। સુરતના મુસાફરોમાં નિર્ણયને લઈને નારાજગી જોવા મળી રહી છે। મુસાફરોનું કહેવું છે કે પહેલેથી જ મોંઘવારી વધી રહી છે, ત્યારે બસ ભાડું વધારવું યોગ્ય નથી। ખાસ કરીને સુરતમાંથી બહારના શહેરો અને જિલ્લાઓમાં રોજગારી માટે જતા દૂર પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યા વધુ હોવાથી તેમને આ વધારો વધુ અસરકારક બન્યો છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।